નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર સંજય દર્શંડિયા। આજે સોશિયલ મીડિયાની અંદર 2 દિવસ યા 4 દિવસની અંદર કોકરોચ જનતા પાર્ટીએ ધૂમ મચાવી છે। આજે ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટી પાર્ટી કહેવાય। આજે એ 70 વર્ષ કે 75 વર્ષથી પાર્ટી પાયા નાખી અને મહેનત કરે છે અને આજે કેન્દ્રની અંદર ત્રીજા ટર્મની અંદર સરકાર છે એમની, અને ગુજરાતની અંદર 30 વર્ષથી પાર્ટીની સરકાર છે અને પૈસા ટકે ઈડી, સીબીઆઈ, પોલીસ બધું એના હાથમાં છે। ત્યારે આજે ભ્રષ્ટાચાર અને કાયદાકીય જે સંવિધાનિક અધિકારો હોય એ બધું નેવે મૂકી અને ભારતીય જનતા પાર્ટીએ દેશની જે પ્રજા સાથે લોકશાહીની શર્મસાર કરેલું છે। ત્યારે આ કોકરોચ પાર્ટીએ જે 2-4 દિવસથી આવેલી ભારતીય જનતા પાર્ટીના ફોલોવર્સ કરતાં ડબલ ફોલોવર્સ થયા છે। એનો મતલબ કે આજે ભારતીય જનતા પાર્ટીને લોકો નથી ચાહતા, એટલે 24 કલાકની અંદર કે 48 કલાકની અંદર એના ફોલોવર્સ ડબલ થઈ ગયા છે। આજે એ લોકો એવું ઈચ્છે છે કે નવું કંઈક થવું જોઈએ, આ લોકોથી કંટાળી ગયા છે અને આ ભારતીય જનતા પાર્ટી ઈવીએમ કે અધિકારીઓની મિલીભગતથી જે લોકશાહીના વોટનું હનન કરે છે એવું સાબિત થાય છે। આજે આ કોકરોચ જનતા પાર્ટી જે વચનો લઈને આવી છે એના ઉપર એક ટીમ બને અને ટીમ વર્ક થાય, એટલે નેપાળવારી ના કરવી પડે એના માટે કોકરોચ પાર્ટી અત્યારે ભારતની જનતા માટે સર્વશ્રેષ્ઠ પાર્ટી છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।